ગોપી ચાલ. અરે પણ ક્યાં જાવ છે અને રૂમમાં કેમ લઈને આવી ગયા છો? હમણાં મારી મમ્મી આવશે તો? અરે આજ તો સમય છે, અરે પણ આપણે શું બંને છે? એકબીજા અત્યારે વાતો કરી શકશું. હવે આપણને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. મમ્મી આવશે. આદિત્ય, તમે મને અહીંયા લઈને કેમ આવી ગયા છો? મમ્મીનો ટાંટિયો ભાંગ્યો છે. શું? હે? अब मम्मी नहीं आएगी, मम्मी तो टाटिया पकड़ के सोफे पे बैठ गई है। હા, હું ગોપી બની હતી અને મારા ભાઈ સુષ્મા, એટલે આ બે જણે જે ધાર્યું તું ને એ કરીને બતાવ્યું. એનો મતલબ એમ જ ને તમે બે તમે જણે લોકોએ મારી મમ્મીને પાડી, ના ગોપી. એ પણ દાદરેથી. અરે ના ગોપી, તું સમજતી નથી. તમે જેવું ઈચ્છતા હતા કે મારા મમ્મીનો પગ ભાંગી એટલે આપણે અહીંયા શાંતિથી રૂમમાં મજા કરી શકીએ એટલે ને. અરે ના ગોપી, તું જુઠ્ઠું બોલો છો તમે બંને. જુઠ્ઠું બોલો છો. ગોપી ચૂપ બોલે અરે છો. ગોપી શું બોલે છે તું? અરે એવું કંઈ નથી કર્યું ભાઈ. આપણે થોડા કોઈને પાડ્યા છે. અમે બંને ભાઈએ કંઈ નથી કર્યું. મમ્મી ત્યાંથી નીચે ઉતરતા હશે, પડી ગયા. એમને જોર જોરથી બૂમો પાડી, ગોપી સુષ્મા, ગોપી સુષ્મા. તમે કોઈ નહોતા. અમે લોકોએ તમને ગોતવાની કોશિશ કરી. બસ. જેવી રીતે અમને પ્રેમમાં પાડ્યા એવી રીતે મમ્મીને પગથિયેથી પાડ્યા. આજ કરતા આવડ્યું છે તમને? ના ગોપી, હું મેં ના પાડી હતી ને કે મારા મમ્મીને બિલકુલ હેરાન નહીં કરવાના. એક તો બિચારા અંધ છે, કશું જોતા નથી, દેખતા નથી, એનો તમે બંનેએ ફાયદો ઉઠાવ્યો ને. ના સુષ્મા, તું તો મારો ભરોસો કર. આ કહે છે એવું કંઈ નથી. અમે લોકોએ તો એમને ઊભા કરીને સોફા પર મૂક્યા. તું સમજ. તમે બિલકુલ ભરોસો નથી તમારા બે જણ પર. મને એ નથી ખબર કે તમે બે જણ આટલા બધા નીચે પડી જશો. અરે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એક મજાક હતો, મસ્તી હતી. અને આજે કદાચ મારા મમ્મીને કંઈ થઈ ગયું હોત તો? મને નહોતી ખબર આદિત્ય કે તું આટલો નીચ હરકત કરી શકે અને આટલો નીચે પડી શકે. નીચે પડી ગયો બસ. શું નીચે પડી ગયો? બસ. હું એવું કહું છું કે આવું કરવાની જરૂર શું હતી? પણ અમે નથી સાચું કહું કર્યું. છું, સાચું કહું છું ગોપી. મેં ભાઈએ મમ્મીને નથી પાડ્યા. મારા મમ્મીને આ ઘરનો એક એક ખૂણો ખબર છે. મારા મમ્મી ક્યારે નીચે પડી જ ના શકે. તમે બંને છે ને જુઠ્ઠું બોલો છો. હવે તમારા લોકો સાથે અમને કોઈ રિલેશન જ ના જોઈએ. નીકળો ઘરની બહાર. અરે શું નીકળો આ ઘરની બહાર. નીકળો. ગોપી, શું? જો આ બધું ખોટું કરી રહી છે. જોયો છે તને, બહુ સારી રીતે જોઈ લીધો. અને જેટલું વિચાર્યું નહોતું ને એનાથી પણ સારી રીતે દેખાઈ રહ્યો છે. લક્ષણ વગરનો આ બધું કરવા માટે અહીંયા આવ્યો હતો તું. શું કહેતો હતો કે તું અહીંયા આવીશ તો મારા મમ્મીને સમજાવીશ, પટાવીશ, મનાવીશ, મારી સાથે લગ્ન કરીશ. પણ તે શું કર્યું? જે મારા મમ્મી છે, જેણે મારી લાઈફમાં મને બધું જ આપ્યું છે, જે મારું બધું જ છે, એવાને તે નીચે પાડી દીધા. તો મને શું ખુશ રાખવાનો? નીકળો. અમારે તમારા બેની એક પણ વાત નથી સાંભળવી. નીકળો અમારા ઘરમાંથી. નીકળો. જાને હવે નફટની જેમ ઊભા છે પાછા. જોયું ને બેન, કહેતી હતી ને હું તને કે આપણે ખાલી શાકભાજી લેવા જશું ને પાછળથી આ લોકો કેટલું કરી લેશે. મમ્મીને પાડી દીધા. કેટલા બેશરમ છે આ બંને. આ તો ઠીક છે, મમ્મીને કંઈ થઈ ગયું હોત તો? એક તો મમ્મીને શ્વાસની બીમારી પણ છે, તો આપણે તો અનાથ થઈ જાત ને. એ તો ઠીક, પણ બંને અવાજ કેવા કાઢતા હતા. કોમેડી કરતા હતા. એ લોકોને ટ્રેજડીમાં બી કોમેડી દેખાય છે. પણ જરાય આવડતી નથી. ચલ બંનેઓને છેક બાર સુધી ગેટ પાસે મૂકીને આવીએ. ચલ. ચલો હવે. સુષ્મા, એકવાર અમે શું સાચું છે? બોલીએ છીએ. હું સાચું બોલું છું. શું સાચું બોલો છો કે તમે પાડી મમ્મીને? એ જ ને. ના, નીકળો, ચલો, નથી સાંભળવું કઈ. અમે નથી. એક મિનિટ, શું ચાલી રહ્યું છે આ બધું? તમે આ જુઓ ને ગોપી. નાટક બંધ કરો હવે. નાટક તો એ લોકો કરી રહ્યા હતા કે પછી તમે લોકો? મમ્મી એટલે હા, એમાં નથી ને સવાલનો જવાબ તમારી પાસે? મમ્મી એવું કઈ નથી. શું કહેવા માંગો છો તમે? અમને કઈ સમજાયું નહીં. હવે છુપાવવાની કોઈ બારી રહી જ નથી ને? હા, સાંભળો તમે બંને. કોણ મમ્મી? મમ્મી તમારી સાથે જે વ્યક્તિઓ આવ્યા છે ને, હું એનું કહું છું. એટલે કે તમારા બંનેના બોયફ્રેન્ડ. હા હા. મમ્મી, અંતર્યામી મમ્મી. નાટક તમે તો અમારી સાથે નથી કરી રહ્યા ને? ના. તો તમને કેવી રીતે ખબર? મમ્મી, આ કેટલા છે? આ 5. કેટલા છે? મમ્મી, આ કેટલા છે? 3.
અને આ જોયા વગર તો 10 પણ કહી શકું, પણ હશે 1 અથવા 2. હા સાંભળો હવે મારી વાત. તમારા લોકોનું નાટક મારી સામે ખુલી ગયું છે. મતલબ મને ખબર છે કે આ ઘરમાં તમે તમારા બોયફ્રેન્ડને લઈ આવ્યા છો, જેને તમે ભૂતનું નામ આપીને મારી આજુબાજુ ફેરવતા હતા. અંતર્યામી મમ્મી. શાંતિ રાખો. હવે હું જે બોલું ને એ તમારે સાંભળવાનું છે. બોલો. બેટા, તમારા લોકોની અંદર જે પણ કંઈ ચર્ચા થઈ, એટલે કે આપણા કિચનની પાસે જે બેડરૂમ છે ત્યાંની વાત કરું છું. હા તમે લોકોએ જે ચર્ચા કરી કે તારી મમ્મીને આ બંને છોકરાઓએ પાડી દીધી છે, અને એ પણ જાણી જોઈને. હા મમ્મી, અમને ખબર પડી ગઈ છે. પણ હવે છે ને અમે આ બંનેને માર્યા વગર મૂકવાના નથી. મારી વાત પૂરી નથી થઈ ને ગોપી? ના તો સાંભળ, મને દાદર ઉપરથી કોઈએ પાડી નથી. તો હું મારી જાતે જ પડી ગઈ હતી. પડ્યા પછી મેં ગોપી સુષ્મા એવી રીતે બૂમ પાડી, અને તમે લોકો કદાચ ઘરમાં નહીં હતા એટલે આ બંને છોકરાઓએ મને ઊભી કરી અને સોફા સુધી બેસાડી. શું? હા, અને જો એ થોડી વાર પણ પગ એમને એમ બેવડો પડ્યો હોત ને તો કદાચ વધારે મચકોડાઈ જાત. એટલે આ બંને છોકરાઓએ મને ત્યાંથી ઊભી કરીને હાથનો સહારો આપી અને સોફા ઉપર બેસાડી છે. એટલે મને પાડવામાં છોકરાઓનો કોઈ હાથ નથી. અને મેં હવે એક નક્કી કરી લીધું છે ને મેં એક નિર્ણય પણ લઈ લીધો છે. શું મમ્મી, અમને ઘરની બહાર નહીં કાઢતા? અમે ક્યાં જશું? મમ્મી સોરી. તમે કહેશો ને એવું જ હવે અમે કરીશું. આ ઘરની બહાર કોઈ નહીં જાય. 4 માંથી કોઈ પણ નહીં. મમ્મી તમે પણ નહીં. આપણા 4 માંથી કોઈ નહીં તો મમ્મી તમે જ વધ્યા. તો ઘર મારું છે ને, એટલે હું તો જઈશ જ નહીં, પણ તમારા 4 માંથી કોઈ પણ આ ઘરની બહાર નહીં જાય. લોક મારી દીધું લાગે છે. અરે તમારા લોકોનું આખી જિંદગીનું લોક મારી દેવાની છું. મતલબ એ કે મારી બંને દીકરીઓ તમને લોકોને સોંપવા માંગુ છું. હા મતલબ એ કે હું તમારા લોકોના લગ્ન કરાવવા માંગુ છું. મમ્મી મમ્મી તમારા લોકોના લગ્ન કરાવીને હવે બસ આ છે ને સાકર તમારા ગળે બાંધવા માંગુ છું. મમ્મી પણ મમ્મી આ બધું ઊંધું જીતું થઈ ગયું છે. લાગ્યો છે મમ્મી. મમ્મી શું થયું પાછું? હા, પણ સુષ્માનો હાથ મારા હાથમાં, ગોપીનો હાથ મારા ભાઈના હાથમાં. ગોપી ક્યાં છે? આ રહીને. એક મિનિટ. આ ગોપીનો હાથ, આ સુષ્મા. આમ. હા આ લ્યો. આમ. હા, રેડી. હવે રેડી. હવે ઊંઘી છે મમ્મી. હા, તો હવે જેમ બને એમ જલ્દી તમે લોકો કોર્ટ લગ્ન કરી લો, અને એમાં હું અંગૂઠો મારી દઈશ. સહી કર. દેખાય નહીં ને? સહી ક્યાં કરું? હા, અંગૂઠો. એટલું બધું નથી દેખાતું ને. હા મમ્મી, તમે તો ઓળખી જ ગયા છો ને અમે બંને ગોપીનો ને સુષ્માનો અવાજ કાઢ્યો ત્યારે. હા, તમે લોકો જ્યારે મારા ઘરમાં કાગડાનો અવાજ કર્યો, પછી પાછળ હિંચકો હલ્યો ને તમે પડવાનું નાટક કર્યું, તમને શું લાગ્યું કે મને આ વાતની ખબર નથી? તમને ત્યારથી ખબર હતી? હા, તો કારણ બોલ્યા કે નહીં? ભગવાન જ્યારે કોઈ પણ વ્યક્તિની એક શક્તિ લઈ લે છે ને તો માણસ પારખવાની ઘણી બધી શક્તિઓ આપે છે. પણ છોડો, અરે બુદ્ધિ વગર ના હો, પગે લાગો. દીર્ઘદ્રષ્ટિ. હા. માતે. સુખી રહો, સુખી રહો. માતે ગોપી પિતે. સુખી રહે, સુષ્મા સુખી રહે. આ સુષ્મા મારી અહીંયા છે. ગોપી અહીંયા. ગોપી સુખી રહે અને સુષ્મા હું આદિ. રોનક. આ મમ્મી આદિ, અનાદિ અને ઉપાધિ હા, અને આશીર્વાદ આપો. બધાના આશીર્વાદ જ છે. હવે તમે લોકો તમારા પગ દુખતો હિસાબે નથી ને? હું મૂકી જાઉં. હું જતી રહીશ ભાઈ. હવે આખી જિંદગી આમ નામ કાઢ નાખીને હવે મારે તારા સહારાની જરૂર પડશે. આ છોકરીઓને હાચવજો, એટલે બસ બહુ થઈ ગયું. બરાબર સાચવશું, જરાય ચિંતા નહીં કરતા. હા, अब तो मम्मी ने भी बोल दिया है. તો चलो ક્યાં? હા बाहर चक्कर. વહાં જહાં કોઈ. ગાંડો થઈ ગયો લાગે છે. ચૂપચાપ રસોઈ કરવા વળગો બંને. ચાલો રસોઈ બનાવીને. નહીં, મારે કામ છે, ઘરે જવું છે. અહીંયા નથી રોકાવું. નથી રોકાવું? સારું, કાઢો. ચલો નીકળો. चलो संतरा નું શાક બનાવીએ. જલ્દી. હે? નથી ખાવું તારા સંતરાનું શાક. ગોઠવાઈ ગયું આપણું. ગોઠવાઈ ગયું છે આપણું, ગોઠવાઈ ગયું છે. ચાલ